ગળા ઉપર શરીર ઉપર કઈ રખાય નહીં. આપણે હોય છે ને 16 સંસ્કારનો એક સંસ્કાર હોય છે, કેળના પત્ર અને કંકુ વગાડેલું, ખીતો ને આછો દીવો બળે, ચોપડા ને બધું. ઘરમાં કોઈને રહેવું નહીં, રૂમમાં વિધાતા લેખ લખી જાય. આપણી એક માન્યતા છે. પ્રમુખ સ્વામી મહારાજ કે અમારો ભક્ત છે ને જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી વિધાતા 100 ફૂટ આઘી ઉભી રહી છે ને લેખ લખે. લેખ તો સહજાનંદ સ્વામી લખે, એના કંઠી પહેરાઈ જોઈ કે આ નિષ્ઠા કહેવાય. આપણે કે અમારે કરમની કઠણાય ને ઠીકડા કરમ બરમ છે ના હવે આપણે હોય. આપણા પારબ્ધ છે ના, ભગવાનની ઈચ્છા એ આપણું પારબ્ધ થઈ ગયું. આપણા બળી ગયા બધા, વતમાં નથી ધરાવતા. કાળ કર્મ, પછી કાળ કર્મ માયા પાપ કર્મ યમ દૂત ભયા દહમ બોલે છે ને. હવે આ બધા આપણા બળી ગયા, કર્મ માત્ર નાશ થઈ ગયા આપણા. હવે છે ને કર્મની કઠણાઈ આપણે માટે આપણે નિષ્ઠા આવી. જો એક હોય આ ભાઈની જેમ તો વાંધો ન આવે. જ્યાં ત્યાં આપણે ક્યાંય જવાનું નહીં. આવા ગુરુ આપણને મળ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત છે આ પૃથ્વી પર ગુરુ કોઈ. અનંત બ્રહ્માંડોમાં આર્યા દુનિયા થઈને આ પૃથ્વી ત્યારથી બાપાએ જે કામ કર્યું છે એવું કામ આ દુનિયા પર કોઈ કર્યું હોય તો જાહેરમાં કોઈ નામ બોલી શકે કોઈ પણ. હનુમાનજી છે ને એની કરતા અનંત ઘણું કામ ભગવાન સ્વામિનારાયણનું પ્રમુખ સ્વામી કર્યું છે. અનંત ઘણું તમને કહું છું. હનુમાનજી રામની 6 મહિના સેવા કરી છે. વાલ્મીક ઋષિ લખ્યું છે. લંકામાં ગયા, સીતાની શોધ કરી, પણ કેટલાને સાધુ બનાવ્યા, કેટલા મંદિરો કર્યા રામના, ભજન કરતા કેટલા કર્યા. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણના 900 મંદિરો બાંધ્યા. લાખો મનુષ્યોને સ્વામિનારાયણની માળા ફેરવતા કર્યા. 58 દેશોમાં કેન્દ્ર ઉભા કર્યા અને દિલ્હીનું અક્ષરધામ બાંધ્યું છે. યાવત ચંદ્ર દીવા કરો. 140 દેશના રાષ્ટ્ર પ્રમુખો લઈ ગયા સંદેશો. રોજના 25,000 માણસ આવે છે. સ્વામિનારાયણનું ધામ મોટું બાંધી દીધું. કેટલું કામ કર્યું છે પ્રમુખ સ્વામી મહારાજે. કોઈ અવતારો યા નથી કર્યું, કોઈ દેવોય નથી કરી ક્યાં. આ કળજુગની અંદર આ સાધુ બનાવાય. કોઈ સંસ્થામાં ડોક્ટર સાધુ થયા હોય એટલા એન્જિનિયર સાધુ થયા હોય. 4 સંપ્રદાયમાં આપણું હિન્દુ સંપ્રદાય વહેંચાણેલો છે. શક્તિપંથી એટલે બધી માતાઓ આવી ગઈ. એક ભાઈ મને વાત કરી, એ કે તમે માતા કેમ કઈ પધરાવતા નથી? એ કે કેટલા બધા મંદિર બાંધો, માતાને કઈક પધરાવતા હો? માતા તો કોઈ ગામમાં છે જ નહીં તમારે. તે મેં બાપાને વાત કરી. મેં કીધું સ્વામી આવો એક પ્રશ્ન પૂછે છે કે માતા તો કોઈ મંદિરમાં છે જ નહીં, તો તમે માતા પધરાવો. તો એને જવાબ શું દેવો? સ્વામી કે માતા નથી પધરાવ્યા. ભક્તિ માતા, રાધિકાજી માતા, લક્ષ્મી માતા, કેટલી માતા પધરાવી. એના ઘરમાં કેટલી માતા છે? એને એક જ માં છે ને કે આપણે માતા પધરાવ્યા છે, ભાઈ કેટલી માં પધરાવવાની? આપણે પ્રશ્ન પૂછતા હોય. આમ કેમ નથી કરતા? સ્વામિનારાયણના સાધુ છે ને એ તો ભાગવતની પ્રસંગો કે રામના કે કૃષ્ણના કે નરસિંહ મહેતાના, હનુમાનજીના, દુનિયાનો કોઈ કથાકાર સ્વામિનારાયણનું નામ બોલે છે? એક કથાકાર આ ભારતનો લાવો સ્વામિનારાયણની ધૂન બોલાવતો હોય. પ્રસંગ એક પ્રસંગ નથી કહેતો. દાદા ખાતર આવા ભક્ત થઈ ગયા, સહજાનંદ સ્વામી આવા થઈ ગયા. અને આપણને શું કે સ્વામિનારાયણ વાળા કોઈને માનતા જ નથી. એટલે કેટલું માનવાનું હોય. રામનવમી રહીએ છીએ, જન્માષ્ટમીના અપ્પા કરીએ છીએ અને બધી આપણે દેવ પધરાવ્યા છે, પછી કેટલું માનવાનું હોય. અને પૂછનારો જ મૂર્ખ્યો છે. સ્વામિનારાયણ વાળા કેમ કોઈને માનતા નથી? તમને કોઈક એવું પૂછે તો તમારી ઘરવાળી બીજા જોડે ફરવા કેમ નથી જતી? મૂર્ખ્યો ન કહેવાય? શું કામ જાય ભાઈ? એમ આપણે શું કામ બીજાને માનવા જોઈએ? એ પૂછે છે જ સમજ્યા વગરનો પ્રશ્ન. એક જ રાખવાનું આપણે, પતિવ્રતાની ટેક એટલે પ્યોર ભક્તિ આપણી. સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી જ થાય છે આ બધું. અને આજે ભગવાન સ્વામિનારાયણનું ઈશ્વર્ય, તેજ, પ્રતાપ, એવા ને એવા સમયા, એવા ને એવા ઉત્સવ 200 વર્ષ પહેલાના, એવા ને એવા સંતોને હરિભક્તો આ BAPSમાં છે. BAPS સંસ્થા આજે 70 વર્ષ પહેલા ભીખ માગતી સંસ્થા, લોટ માગતા યોગી મહારાજ આજે આખા વિશ્વની અંદર 220 દેશોમાં, આખી દુનિયામાં એનોય આપણે સર્ટિફિકેટ આપ્યા. ગ્રીનિસ બુક રેકોર્ડમાં આવ્યું કે હિન્દુમાં મોટા મોટી કોઈ સંસ્થા હોય તો કઈ છે? આ BAPS આપણી છે. 70 વર્ષની અંદર નહીં, પ્રમુખ સ્વામી મહારાજ ખાલી 40 વર્ષની અંદર આ સંસ્થાને આખા દુનિયાના ફલક ઉપર મૂકી દીધી. 4-4 દાડે એક મંદિર થાય છે આપણા, દર 6 દાડે મંદિર થાય. હમણે 60 છોકરા સાધુ થવા આવી ગયા એક સાથે. 52 અઠવાડિયા હોય વર્ષના, 5 દાડે એક છોકરો સાધુ થવા આવે છે. અને રોજના 2000 માણસો કંઠીઓ પહેરે છે આખી સંસ્થામાં થઈને. કેટલા ફોર્સથી આ BAPS સંસ્થા વધી રહી છે આપણી. કારણ કે અહીંયા કોણ પ્રગટ છે? ભગવાન પ્રગટ છે. એટલે ટેક એની રાખવાની છે આપણે. બીજે ક્યાંય આપણે કઈ જવાની જરૂર જ નથી. આજે આપણને એવા ગુરુ મળ્યા, ભગવાન મળ્યા. આપણે અરવિંદભાઈ ડોક્ટર છે નડિયાદમાં, અને 40 વર્ષથી પૂનમ ભરે ડાકોરની MBBS થયેલા છે, હજી છે, હાલીને આવે છે આપણા નડિયાદ મંદિરે. હું એને ઘરે જમી આવ્યો છું. એને રણછોડ ભગવાને દર્શન આપ્યા.
કે અહીંયા 100 જન્મ પુણ્ય ભરીશ ને તો તારું કલ્યાણ પ્રમુખ સ્વામી મહારાજ આગળ છે, માટે ન્યા જતું અહીં નો આવી છે. આ અરવિંદભાઈ સાક્ષાત આ પ્રસંગ અમને કીધો છે. નડિયાદમાં મળવો ડોક્ટર અરવિંદભાઈ પટેલ. તો દેવો પણ આવા સંત બતાવે છે કે તમે ન્યા જાઓ. પેલા ખુશાલ કાકાને યોગી બાપા બતાવ્યા હતા ડાકોર, આવે છે ને બધા પ્રસંગો. તો આવા એક ગુરુ આપણને મળ્યા છે. બાપા લંડનમાં એકવાર ભૂલા પડ્યા. ભૂલા તો સ્વામી શું પડે, સ્વામી ગાડીમાં બેઠા હતા, પણ હાંકવા વાળો ભૂલો પડ્યો. તો પ્રમુખ સ્વામી મહારાજ કે તું ચિંતા ન કરી, રસ્તો હું બતાવું તને. અને સ્વામી કે આ બાજુ લઈ લે, આ બાજુ લઈ લે. 12 મિનિટમાં રસ્તો આવી ગયો, મંદિરનો ગેટ. પેલો કે સ્વામી તમે લંડનના રસ્તા જોયા છે? સ્વામી કે ઉપરના જોયા છે, બતાવી દઈશું તને, પ્રમુખ સ્વામી કે છે. તો આજે એવા એક સંત છે પ્રમુખ સ્વામી મહારાજ. જ્યાં હું દિલ્હી વચ્ચે ગયો છું અઠવાડિયું, આવો કોઠારી બાપા જય સ્વામિનારાયણ દયાળ. તો દિલ્હીની અંદર બાપાએ મને મોકલ્યો છો કે તમે 10 દાડા જાઓ, 10 દાડા જયપુર જાઓ. પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી જઈને આવ્યા ને મને સારંગપુર બોલાયો રૂમમાં. મને કે હું કથા કરી આવ્યા, વાત કરો. જમતા હતા પોતે, અમારે જમવામાં વારો હતો બેસવામાં. મેં કીધું સ્વામી કથા હું કરીને પછી વાત કરું, પણ મેં છે ને રોજ બહુ ભાવથી અભિષેક કર્યો છે નીલકંઠ વર્ણીનો. દિલ્હીના નીલકંઠ વર્ણી બધાની મનોકામના પૂરી કરી છે. અને મને ગાગર ભરે ને અવડો મોટો લોટો આપતા, 25 લોટામાં રોજ અવડા લોટાથી ભાવથી અભિષેક કર્યો ને એક જ સંકલ્પ કર્યો 10 દાડા સુધી કે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દીની હયાતીમાં ઉજવાય અને એ શતાબ્દી ઉજવાના પછી ધામમાં જાય ને એ પ્લેનમાં મારે આવવાનું છે કીધું. તેમ પૂરો કરજો સંકલ્પ. પ્રમુખ સ્વામી શું બોલ્યા કે તમને એકલાને નહીં, તમારા ભાઈબંધને ભેગા લઈશું. મેં કોણ? સર્વમંગલ સ્વામી? સ્વામી કે હા. મેં કીધું વચન આપો છો? સ્વામી કે વચન આપું છું, શતાબ્દી ઉજવાય પછી જે પ્લેનમાં જઈશું એ પ્લેનમાં તમને બેને લઈ જશું. છે દુનિયાના કોઈ ગુરુ કહીએ કે? સ્વામી એકવાર એ પણ બોલ્યા હતા સારંગપુરમાં. મેં કીધું સ્વામી અક્ષરધામમાં પહેલી લાઈનમાં જગ્યા રાખજો આપણી. સ્વામી કહીને છેલ્લી લાઈન પહેલી લાઈન નથી. મેં કીધું અનંત બ્રહ્માંડોમાંથી કેટલાય મુક્તો ભરાઈ ગયા હોય ને આપણે જાત્રાની બસમાં એવું હોય ખબર, જે સીટમાં બેઠા ને પછી પાછા આવીને કેવું ત્યાં જ બેહવાનું હોય, સીટ નો બદલે. એમ અક્ષરધામમાં એકવાર બેઠા એટલે પહેલી લાઈનમાં હોય ને તો આપણે આમ સારું રહે નજીકથી. બાપા કે ત્યાં તો છે ને મુક્ત ને એમ જ હોય કે હું ને શ્રીજી મહારાજ બે જ છે, બીજું કોઈ નથી. મૂર્તિમાં લીન થઈ ગયો ને છ સુખ આવતું હોય દુનિયાને, એને એટલો બધો રસબસ થઈ ગયો હોય સુખમાં. આજે ન્યા હું હાલે છે એ વર્ણન કોણ કરીએ કે? પછી મેં કીધું બાપા ઓળખાણ કરાવજો. સ્વામી કે ઓળખાણ ન થાય. ત્યાં કોઈ જીવબા લાડુભાઈ નથી ને દાદા ખાસરી નથી ને બ્રહ્માનંદ સ્વામી નથી. શ્રીજી મહારાજનું જેટલું ઈશ્વરીય રૂપ તે એટલું જ મુક્તોનું ને ઓળખાણ ન થાય. મેં તમે ધારો જ ન કરાવો ઓળખાણ. એ વખતે બાપા મારા ખંભે હાથ મૂકેલો છે. સ્વામી કે હું ચોક્કસ ઓળખાણ કરાવીશ. છે કોઈ દુનિયામાં કોઈ ગુરુ અવાજ કાઢીએ કે? એટલે ઘણા ગુરુઓ તો છેલ્લે ધૂન કરાવે શિષ્યો આગળ કે મારો દેહ છૂટે ને ધામમાં જાઓ તમે ધૂન કરો, શિષ્યોની મદદ માંગે. આ જૂનાગઢમાં 4-5 જણા બાપા ઘરે આવ્યા હતા કે બાપા અમારા ગુરુની ધ્યાન બહુ રાખવી પડે. સ્વામી કે બીમાર કે ના રાત્રે ફિલ્મ જોવા જતા રહે છે. હવે એ ગુરુ કર્યા એની. હવે આ બધા ગુરુ દુનિયામાં ન હાલે. આ ગુણાતીત ગુરુ જોઈ ઓપરેશન માટે ગમે તે ડોક્ટર ન હાલે. હાર્ટનું ઓપરેશન હોય ને સર્જન ડોક્ટર એકદમ વ્યવસ્થિત જોઈ. કાન ફૂકણિયા ગુરુ ન હાલે બાર એવા. અને જૂનું બધું મૂકી દેવું પડે. મોક્ષ કરવો હોય, અક્ષરધામમાં જવું હોય તો એકમાત્ર ભગવાન પ્રગટ છે આખા બ્રહ્માંડમાં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા. એને જ વળગી રહેવાનું, બીજે જવાય નહીં. અને એનું કાર્ય જવું આ બેઠા છે ને મૂર્તિમાન કોઠારી સ્વામી. મળે આવા સાધુ આખા ભારતમાં ફરી આવો. એક સાધુ આવો કોઈ લઈ આવો, જાઓ તમે. કેવા સંત છે, હોના જેવા શુદ્ધ નિષ્કલંક મૂર્તિમાન સંત છે. આજે એના દર્શન કરવાનું પાપ બળી જાય તમારા. કોઠારી સ્વામી માટે બાપા બોલે છે કે આખા બ્રહ્માંડનો વહીવટ કરે ને એને ડાઘ અડે નહીં. એની સ્થિતિમાંથી હલે જ નહીં ને. હોના જેવું જીવન, એક ધારું જીવન. અને વર્તન એટલે હાંધા તૂટી જાય. સર્વમંગલ સ્વામી કે અમારે કોઠારી સ્વામી જેવા થવું જ શું કરવાનું? બાપા કહીને હામું જોયા કરવું. એ કેવા કપડા પહેરે છે, કેવું ખાય છે, કેવી રીતે ઊંઘે છે, જોયા કરજો તો એને જેવું થવા છે કે. સ્વામી કે અમારા આદર્શ છે, આ એક અમારું સેમ્પલ છે સાધુનું કે આવા બધા બનવાનું છે. આવા એક આજે મહાન સંતાએ પધાર્યા છે. એ આજે બાપાનું આપણે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ આજે કેવા ગુરુ છે કે આવા શિષ્યો એના છે. 50 વર્ષથી વહીવટ કરે. મુંબઈ એટલે ફોરેનનું ભાગોળ કહેવાય. રીજી સીજીના ઢગલા. પ્રમુખ સ્વામી હુતા ફોન કર્યો કે કોઠારી મહારાજ આપણે વહીવટ મૂકી દેવાનો કોઠારી તરીકે. હા બાપા, 1 સેકન્ડમાં ચાવી આપી દીધી. આપણે જે કાર્યકરને બદલા હોય ને તો 17 જગ્યાએ જાય. મારો વાંક હું હતો ને કોની બત્તી મારીને હું છે ને અમારા સભામાં જ નથી આવું.
એ સત્સંગ આ ટેક ટેક નહીં કહેવાય, ટેક એક નહીં કહેવાય. આ નિષ્ઠા કોને કહેવાય? ભગતજીને વિમુખ કર્યા તો દરવાજા બહાર બેઠા બેઠા કે ગુણેસ્વામી મૂળ અક્ષર છે, એ ટેક લીધી કહેવાય. બડરવાની નહીં પાટી લ્યું આપણે. એક એટલે એક આપણા ગુરુ, બીજો કોઈ ગુરુ નહીં. મોક્ષ ક્યાંય છે જ નહીં આખી પૃથ્વીમાં. એક જ આ બાપા છે પ્રગટ, એમાં દેવો આવી ગયા, અવતારો આવી ગયા. આવા એક મહાન સંત છે. ઘણી બધી બાપાની વાતો આવે છે, તો એવી રીતે આપણે બાપાને આપણે સમજી શકીએ. સ્વામી જેવા આપણે થઈ, ગુણાતીત આપણે થવાનું છે. શું 5 પ્રસંગી કે બાપા હાથે નાખ્યો આપણે હરિસમરણ સ્વામી કે છે, અને 4:30 થવા આવ્યા છે. હા વાંધો નહીં, આપણે મને આપણે ઘરે મહેમાન આવે ને આપણે એમ કહેવાય તમારે શરબત પીવું છે, એ એમ કે અમારે પીવું છે એવું કોઈ કે. અમે અપ્પા કર્યો હતો ને વલાસણમાં, જે સર્વમંગલ સ્વામીને અમે નવા નવા આમ બહુ અમારો ઉત્સાહ બહુ હતો. નવા આમ 10 અપ્પા કરી નિર્જળા, કોથળા પર જ હોઈ ગયા 4 વર્ષ સુધી. આકાશમાંથી ભગવાન હેઠળ આવી જાય એટલો વેગ અમને. 400 500 કીર્તન મોટે કર્યા હતા. અને એમ વલાસણમાં નિર્જળા અપ્પા છે. ડાયાભાઈ એક પૂજારી હતા. હવારમાં કીધું ડાયાભાઈ લીંબુ બીંબુ લાવો ને, એ કે લીંબુ બીંબુ કઈ છે નહીં અહીં, વરિયાળી જ લાવો અમારે પાણા કરો. કે વરિયાળી અહીં છે ને, વરિયાળી હોય અમારે વાટેલી. તો કીધું સાસ તો લઈ આવો, કે અત્યારમાં કઈ વલોણા થયા હોય મને કે. ત્યાં અમે નીકળ્યા પધરામણી. 36 કલાકનો નિર્જળા ઉનાળો હતો, અને 9:30 સુધી પધરામણી આલી. સર્વમંગલ સ્વામી કીધું શરબત પીવું પડશે, હવે નહીં રહેવાય. કીધું હવે આપણે પરસે વળવા મળ્યો. મને કે મેં કીધું સામેથી કેમનું કેવું શરબત પીવું? એ કે તમે ન બોલશો, થઈ જશે હમણે. અને કાકાને ઘરે પધરામણી ગયા ને બિચારા બારે આવો સંતો. સર્વમંગલ સ્વામી કે શરબત બરબત કઈ બનાવશો નહીં? એ કે એવું હોય થોડું પીવું પડશે. કે સારું બનાવો, વાંધો નહીં. આમેથી હળગાવ્યું, પેલા વિચારી નહોતો. એ કે આપણે તો ના પાડી ન બનાવશો, પણ તો એ કે પીવું પડશે. પછી આપણે ત્યાગ સોફા સંત હરિભગત રાજી કરવા પડે. હવે એને બજારાને ખબર નહોતી કે લીંબુ કાપતો ના પડી બરાબર છે. આપણે ભાઈ આ તૈયારી કરે, કઈ મોરસ ઓગાળતા હોય એમ નમ જ. તે નવા એમ છે ને સ્વામીને વાત કરી, બાપા અમારી એક અમે અપ્પા કરીને બોચાસરમાં નવા 2 મુકાડીને બધા વૃદ્ધ સંતો. આખા મંદિરમાં ક્યાંય ફ્રીજ નહીં, અને એક મિક્સર મશીન. એમાં એક વાસુદેવ સ્વામીને રહેતા, એના વિજય ભગત હતું. એ મિક્સર મશીન અમને આપે નહીં. આદુનો રસ એમ નાખીએ, શરબત પીએ ત્યારે. અને આગલે દાડે બનાવાય ને, કારણ કે ફ્રીજ જ નહોતું. અમે 3 વાગ્યાના ઉઠી, અપ્પા હોય ને ઊંઘ આવે ને ઉંદાળામાં તડફડિયા માર્યા હોય પથારીમાં. અને 5 વાગે તો તૈયાર થઈ ગયા હોય ને પૂજારીની વાહે જઈ ભંડકે ભગવાનના દર્શન કરીને પાણી પીવા. પણ પેલો મિક્સર મશીન આપે નહીં, આદુનો રસ અમારે એમાં કાઢવાનો. એ વખતે આદુ કહવાની છીણી ખોદાણી જ નહોતી. એટલે 88 નો પ્રસંગ. અમે રૂમ ખખડાવીને તો અમારી ઉપર ખીજાય. એ કે મારી રૂમ ખખડાવવા નહીં આવવાનું, હું જયારે પરવારીને આવીશ ને તો તમને આદુ રસ કાઢી દઈશ. નવાઈને અપ્પા કરવા નીકળી પડે, અમને ખીજાય. અને અમારે તો એક રીતે સેકન્ડો ગણાય, ઘડિયું ગણાય. વારી ગણ્યા ઘડિયા ક્યારે ઉતરે. એ 7 વાગે હેઠે આવે. અને અમે હવા હાથે પાણી ભેગા થઈ. અમે કઈ અમને આપો ને મિક્સર મશીન, કે તમે બગાડ નાખો, તમને વાપરતા ન આવડે. પછી શીખવાડો કે તમને આવડે જ નહીં, તમે ભણ્યા છો કે? આમાં ઓછું કોમ્પ્યુટર રાખવું છે, ભણ્યાની જરૂર પડે બી, પણ આપે જ નહીં. એટલે બાપાને 88 નો પ્રસંગ છે. અને બાપાની વર્લ્ડ ટૂર હતી ને, મોટા મોટી 88 ની હતી, 10.5 મહિનાની. સ્વામી અમને કે ગામડે બરાબર ફરજો, મંદિરમાં રહેવું જ નહીં અહીંયા. કે અને કઈ કામ હોય તકલીફ હોય તો ટપાલ લખજો, મૂંઝાશો નહીં. મેં કીધું બાપા અમારે હાટું એક મિક્સર મશીન અમેરિકાથી ખાસ લઈ આવજો તમે. અમને એવી બુદ્ધિની બાપા આગળ આવું ન મગાવાય. સ્વામી ફરીને પૂછ્યા, હું મેં કીધું મિક્સર મશીન આદુનો રસ નીકળે એવું લઈ આવજો તમે. સ્વામી કે હું મેં કીધું અમારે મહિનામાં 10 વાર બબાલ થાય, પેલા આપતા નથી, અમારે તકલીફ પડે. સ્વામી તો સાંભળ્યું ન સાંભળ્યું. અને 10.5 મહિને બાપા મુંબઈ ઉતર્યા, અઠવાડિયું રહ્યા. ત્યાંથી સ્વામી ફરતા ફરતા તિથલ ને ભરૂચ ને સુરત ને અટલાદરા થઈને 1 વર્ષ અને 10 દિવસ થયા ત્યારે બોચાસન આવ્યા. અને બોચાસન 3 દાડે રહ્યા પછી મને સર્વમંગલ સ્વામી બોલાયા. સ્વામી કે ધર્મચંદ્ર સ્વામી બોલાવો, રૂમ બંધ કરો, અમારે એમ કે કઈક ફરિયાદ છે, કઈક ડોઝ દેવાનો છે. અને સ્વામી કે લાલ થેલો લાવો, ખોળા મૂકીને ચેન ખોલી જાતે બાપાઈ. અને મારી પાછી મિક્સર મશીન કાઢ્યું. સ્વામી કે 2 જણા હાથ આમ કરો. સ્વામી કે ખાસ અમેરિકાથી સંભાળીને લઈ આવ્યો છું, તમે પાણા કરો એનું પૂન મને આપજો. લો 2 હાથ આમ કરો, મૂકું. કે આપણું કોઈ ગુરુ છે નવરા આવું લાવે આપણી હાટું? હા સ્વામી અત્યારે ખબર પડે કે બાપા આગળ આવું ન મગાવાય આપણે. પછી એકવાર લીંબાસીની અંદર અમે હતા અને દૂધપાક બનાવેલો. હવે દૂધપાક છે ને ગામડાનો બહુ સરસ હોય, તાજું ભેંસનું દૂધ હોય, ચૂલાના તાપે ઉકાળ્યો હોય,
અને આમ સ્મેલ આવે દૂધ પાકમાં, પેલું કોથળીઓનું નહીં, વરસ પેલા પેલું પી લેલું ને બધું ફ્રીઝર કરી લેલું ધોળા પાણી જેવું, ગેસ ઉપર મૂકે જે ઉભરો આવ્યા પેલા દૂધ પાક થઈ ગયો ટમટમ ઉપર. આ તો ઉકાળે આમ સરસ. અને અમને એમ એ વખતે દૂધ પાક બહુ દુર્લભ, કોકા દ્વારા મિષ્ટાન મળે. એટલે કીધું આજે પીશું બાપાને સામે બેસીને. બાપા નીચે જમતા બેસીને. અમે પથ્થર મૂકીને પાણી ભરવા ગયા ડાયાભાઈ ત્યાં લીંબાસીમાં. અને એક સાધુ કમંડળમાં દૂધ પાક લઈને આવ્યા ને બાપા કે અડધું અડધું પતરા બેવનું ભર મારું સર્વમંગલ સ્વામીનું. અમે હાજર હતા નહીં, પાણી લેવા ગયા હતા તે પેલા ભર્યું. એની વાંહે એક સાધુ કઢી લઈને આવ્યા. દૂધ પાક ની વાંહે કઢી લવાય કે પૂરી લવાય? નવા અમારે કઈ વાટકીને જુદું જુદું હોય. સ્વામી કે રેડામાં. એ કે બાપામાં દૂધ પાક છે કે વાંધો નહીં, મને ખબર છે તું રેડ નહીં કે. તે પેલા બિચારા બીતા બીતા બે સમસી રેડ્યું. સ્વામી કે આખા ભરી દે બેવના, અડધો દૂધ પાક ને અડધી કઢી. સર્વમંગલ સ્વામી બિચારા સાધુતા વાળા બોલે નહીં, આમ જોઈ રહ્યા. પણ મેં કીધું આ ચારોળી, મીઠો લીમડો, લવિંગ, આ વઘારેલો દૂધ પાક તો હોય નહીં. મેં ભેગું કોઈ નહીં કર્યું છે. બાપા કે જેની કર્યું એની બૂમો ન પાડવી, પી જાઓ. મેં કીધું એકલી કઢી પીવી હારી કે એકલું દૂધ પાક પીવું હારું? બે ભેગું ભાવે? બાપા કે પત્તર હું કામ આપ્યા છે? નિર્સ્વાદી થવા આપ્યા છે. મેં હમણાં થઈ જવાનું થતા ને અત્યારે ધીરે ધીરે થાશું ભાઈ. હવે આવ્યો બાપા કે શરૂઆત તો કરો, આજ મુહૂર્ત કરો. હવે સ્વામીને સામે તો ઢોળાય નહીં, રહોડામાં ઢોળી નવું ભરાય. આ તો એવું થાય આપણને માંડ માંડ મેળ પડવાનો તો ભેગું કરી નાખ્યું બાપાએ. એટલે સ્વામી બાપાએ આ તો આપણે સુખ આપે. આવી રીતે દૂધ પાક ને કઢી ભેગા કરે ને તો આનંદ આવે. તમારા ઘરે રોટલીમાં દાળના છાંટા ઉડ્યા હોય ને તો બહુ ઝઘડો કરે, પણ બાપા તો ગમે તેવું કરે ને તો આનંદ આનંદ આનંદ. સ્વામીના તો ઘણા બધા પ્રસંગો છે. પણ અમારે હળવદ હજી સભા છે 6 વાગ્યે, અને અમારે જાતે ખીચડી બનાવવાની 600 જણની, ત્યાંથી ભુજમાં શિબિરોમાં પોગવાનું છે. એટલે ઉતાવળ છે થોડીક, એટલે ફરીને ક્યાં આવશું તારે. હવે આપણે કોઠારી બાપાનો આપણે લાભ લઈ. સ્વરૂપાનંદ સ્વામી માટે મહારાજ કહેતા કે સ્વરૂપાનંદ સ્વામી ગામડે ફરીને આવ્યા ને મહારાજે બોલ્યા કે મનુષ્ય કેવા છે દેશોમાં કે કોઈ મનુષ્ય જ નથી, તો સંતો કે કલ્યાણ કોના કર્યા? મહારાજ કે સ્વરૂપાનંદ સ્વામીના દર્શન કરે ને એનું કલ્યાણ થઈ જાય, એને વતમાન ધરાવવા ન પડે, નિયમ ન પડાવવા પડે. એમ કોઠારી બાપા એવા સંત છે, એના દર્શનથી આપણા પાપ બળે. આવા મહાન સંત આવ્યા છે. યોગી બાપાનું સ્વરૂપ છે આ. યોગી બાપાના હૃદય સમાન છે. આવા એક સંત આપણે દર્શન દેવા કળયુગમાં આવા પવિત્ર સંત મળે નહીં. મનને મારી નાખ્યું. બાપા એમ બોલ્યા મનને મારી જ નાખ્યું છે. મન છે જ નહીં. આવા સંત આજે આપણા ખરેખર આપણા ભાગ્ય છે કે આપણે મોરબીમાં પધાર્યા છે. અહીંયા સારા તમે કાર્ય કરો, બહુ સરસ. અમને એટલું બધું તો મહારાજના વખતમાં હતું ને એનું એ જ વાતાવરણ, એવા સમય, એવા નિયમો, એવા હરિભક્તો, એવા સંતો, અને આનંદ આનંદ છે. હવે આવી સંસ્થાને આવા ગુરુ મૂકીને બીજે હું જવાનું ભેખડે ભરાવા માટે? આવા સંત આપણે ટેક એકની રાખવાની હો. બાપા સિવાય કોઈ નહીં. આપણા ઘર મંદિરમાં કઈ જોઈ જ નહીં બીજું હાંતા વાંતા. એક જ આપણું કુળ ગણો, જે ગણો કુળ દેવી. આજ અમે એક ભાઈને કંઠી પહેરાવી અકલાસામાં, તે 2 કલાક પછી દેવા આવ્યો, પાછી 6 વાગે. મેં હું છું એ કે અમે ભેંસી દોવાનું દીધું. એટલે ભેંસને ખબર છે તે કંઠી બાંધીશ. એટલા વેમ માણસને કંઠી પાછી આપી ગયો. હવે કંઠીને ભેંસને વાયરિંગ કર્યું મારી પાસે. પણ માણસને આજે અંધશ્રદ્ધા ને આ બધા વ્યાયામ છે. તો આપણે ટેક એક રાખવાની. કામ થાય કે ન થાય, બીજે ક્યાંય માથું નમે નહીં, બીજે ક્યાંય આશીર્વાદ લેવાની જરૂર નથી. ભગવત શરણ સ્વામી કે મારું નામ નથી આવડતું ને કલ્યાણ શું કરશો? બાપા કે કલ્યાણ તો છપટીમાં કરી દી. એ પુરુષ છે, અક્ષરધામમાંથી આવેલા છે. તો આવા સંત મળ્યા. એક છેલ્લો પ્રસંગ કહી દઉં. કોઠા ભાઈ એમને થોડોક અસંતોષ રહે છે, રાજી કરવા પડે સંતને. અમે આણંદમાં એટલે શીશવા ગામમાં બેઠા હતા ને, ત્યાં ભગવત ચરણ સ્વામી આણંદ મંદિરના કોઠારી સ્વામી છે. બધા હારા સંત છે, બાપા વિશે જોડાણવાળા છે, હેતવાળા છે. પણ હું કઈ બોલ્યો નહીં ને માળા ફેરવતો હતો ને બાપા ટપાલું લખતા. અમે 2 જ બેઠેલા સ્વામીને આગળ પગ આગળ અગાશીમાં. તો મને એમનામ સંત છેડ્યો કામ વગેરે. મને કે કાઠિયાવાડીમાં શું વખણાય? કઢી વખણાય. થાળમાં કઢી કરી છે કાઠિયાવાડી. બીજું કઈ થાળમાં આવે? બાજરાના રોટલા કે કઢી. બીજું કઈ તમને કાઠિયાવાડીમાં બનાવતા આવડે કોઈને? હવે આપણે કઈ વાત કાઢી હોય ભાઈ ગુજરાત આવું છે ને ખેડા જિલ્લો આવો ને ચરોતર કઈક બોલ્યા હોય બરાબર, એમનેમ. મેં કીધું મહારાજ 28 વર્ષ ગઢડા રહ્યા કાઠિયાવાડમાં. 28 વર્ષ શ્રીજી મહારાજ ક્યાંય રહ્યા? તો મને કે સાસરી મહારાજ ક્યાં પ્રગટ થયા છે? ચરોતરમાં છે. એ ખેડા જિલ્લાના ધર્મજના, એટલે એ ત્યાંનું કેન્સર. તો મેં કીધું કે યોગી બાપા, ભગતજી મહારાજ ને ગુણાતીતાનંદ સ્વામી 3 મહાન પુરુષો સૌરાષ્ટ્રમાં અવતાર લીધા છે. તો એ કે આ પ્રગટની વાત કરો, એ બધી જવા દો. મને કે આ બેઠાની વાત કરો. બાપા કે મને કશાયમાં ગણશો નહીં, હું તો અક્ષરધામમાંથી આવ્યો છું, મારું નામ બોલશો જ નહીં બાપા. પછી પહોંચીને વળ્યા. મને કે કાઠિયાવાડમાં કઈક વાગ્યું હોય ને તો પગ ઉપર પેશાબ કરે કે આપણે લોહી નીકળે ને પાકે નહીં એટલા માટે પેશાબ. પેલા દવા નહોતી 108 ને આનથી, એ કે પગ ઉપર આવી રીતે કરે.
મેં કીધું ચરોતરમાં વાગ્યું ન હોય ને તો કોકના પગ પલાળે એમ છે, જવા જો ને. મેં કીધું એટલે બાપા કે ચર્ચા થવા જો, ચર્ચા થવા. બાપાને રસ પડ્યો, ટપાલું બંધ કરી દીધી, ચર્ચા થવા જો. પછી કે મંદિરો કોને લઈને હાલે છે? ગુજરાતને લઈને હાલે છે. દાળ ને ચોખા ને બધું થાય ને રીજી સીધી. બાપા કે કોઈને લઈને નથી હાલતા, ભગવાનને લઈને મંદિરો હાલે છે. બાપા કે શ્રીજી મહારાજને લઈને આ મંદિરો હાલે છે, કોઈ માણસને લઈને નથી હાલતા, કોઈ દેશને લઈને નથી હાલતા. તો આજે બાપા છે અખંડ ભગવાનનું અનુસંધાન રાખે છે. આવા સંત આપણને મળ્યા છે, એનામાં હેત થાય, આત્મબુદ્ધિ થાય, પ્રીતિ થાય. એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે સ્વામિનારાયણ ભગવાનની.